નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ। ઉત્તર ભારતની અંદર ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। કચ્છનું નલિયા જે 5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। ઠંડીમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે। એક બાજુ કડકડતી ઠંડી છે એ પડી રહી છે ઘણા બધા વિસ્તારોની અંદર, અને એવામાં હવે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે, કેમ કે ગુજરાતના અવકાશમાં વાદળો છે માવઠાના એ ઘેરાયા છે। આજથી વાદળો ઘેરાવાની શરૂઆત થવાની છે, જે સતત માવઠાની આગાહીઓ કરવામાં આવી રહી છે। એમાં શું અપડેટ છે એના વિશે વાત કરવી છે આજે। 25 થી 27 ડિસેમ્બર દરમિયાન ગુજરાતની અંદર 3 દિવસ ખાસ ઉત્તર ગુજરાત જે રાજસ્થાનના બોર્ડર વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની આગાહી છે। એટલે 25, 26 અને 27 તારીખે માવઠાની આગાહી છે। કયા કયા વિસ્તારોમાં આગાહી છે એના વિશે વાત કરવી છે। ઉત્તર ગુજરાતની અંદર છે વરસાદ પડવાની શક્યતા છે। હવામાન નિષ્ણાંતો છે એના વિશે વાત કરી રહ્યા છે, અને હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે 25 થી 27 તારીખે વરસાદ છે એ પડશે, માવઠું પડશે, કમોસમી વરસાદ પડશે। ખેડૂતોની માટે ફરી એકવાર આ માઠા સમાચાર કહી શકાય। ઉત્તર ગુજરાતના વિસ્તારોની સાથે સાથે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે, આ વાતાવરણમાં પલટો છે કેમ આવવાનો છે એના વિશે વાત કરવાની છે। તો અત્યારે ઉત્તર ભારતમાં, એટલે કે આ બાજુ તમે જોઈ રહ્યા છો એ બધું જ ઉદ્ભવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અને નીચે દક્ષિણ ભારત જે છે જ્યાં સતત એક પછી એક વરસાદની અલગ અલગ જે સિસ્ટમો છે એ આવે છે। તમે અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડી આસપાસ આ સિસ્ટમ સર્જાયેલી છે, જેના કારણે આ તરફનો વિસ્તાર જ્યાં એ સિસ્ટમ આવવાની છે, અને જે દક્ષિણ ભારતના તમામ જે મોટાભાગના રાજ્યો છે ત્યાં ઈશાન ચોમાસું છે એ ચાલી રહ્યું છે, અને ઉપર છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। દક્ષિણ ભારત પર અત્યારે આ ઈશાન ચોમાસાનો પ્રભાવ છે, એટલે મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ છે એ ત્યાં પડી રહ્યો છે। એક મજબૂત વરસાદી સિસ્ટમ આ બંનેના કારણે ઉદ્ભવી છે, જેની અસર છે ગુજરાત પર થવાની છે, અને એ બધા જ પરિબળોના કારણે રાજસ્થાનનો જે મધ્ય ઉત્તર રાજસ્થાન તરફનો જે ભાગ છે એ ભાગની અંદર એક સિસ્ટમ બનશે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, અને એ સિસ્ટમના કારણે ગુજરાત પર વરસાદ પડવાની શક્યતાઓ છે। ગુજરાતના અનેક જિલ્લાઓ પર માવઠાના વરસાદની શક્યતા છે। ખાસ આજથી એટલે કે 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ છે એ છાવવાનું ચાલુ થઈ જશે। વાદળોથી ગુજરાત ઘેરાઈ જશે, અને ધીરે ધીરે એ વાદળો ઘેરાતા જશે, જેના કારણે 25, 26 અને 27 આ 3 તારીખ એવી છે કે જ્યાં રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાનો વરસાદ છે એ પડશે। માવઠાના વરસાદની સૌથી વધારે તીવ્રતા રાજસ્થાન બોર્ડરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળશે આપણને। ખાસ સાબરકાંઠા છે, અરવલ્લી છે, એ બધા જિલ્લાઓમાં વધારે વરસાદ પડશે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાની અંદર આની વધારે અસર છે એ થશે। તમે જોઈ શકો છો અત્યારે એવી કોઈ દેખાઈ નથી રહી સિસ્ટમ, પણ ધીમે ધીમે જેમ જેમ દિવસો આગળ જતા જશે એમ સિસ્ટમ છે એનું સ્વરૂપ છે બદલતી રહેશે। અહીંયા જ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આ બાજુ આવશે, અને આ બાજુ ભારે વરસાદની શક્યતા। એની સાથે સાથે આપણે ત્યાં જેમ સમય આગળ જતો જશે એમ આજથી વાદળો ઘેરાવાનું શરૂ થઈ જશે, એટલે દક્ષિણના અમુક વિસ્તારોની અંદર વાદળો છવાશે। સૌરાષ્ટ્રની અંદર બહુ ખાસ વરસાદની શક્યતાઓ નથી, ત્યાં વાદળો ખાસા મોટા પ્રમાણમાં ઘેરાયેલા રહેશે। અમદાવાદ, ગાંધીનગરની અંદર બહુ જ વધારે પ્રમાણમાં ઝાપટા પડે એવી કોઈ શક્યતા નથી, પણ હા કમોસમી વરસાદ ત્યાં છૂટો છવાયો પડશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 25, 26 અને 27 આ 3 દિવસ એવા છે કે જ્યાં ગુજરાતની અંદર ઝાપટાની શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। એનું કારણ મૂળ એ છે કે ઉપર ઉત્તર અને મધ્ય રાજસ્થાન છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, અને એની અસર આ વિસ્તારની અંદર થશે। એટલે ખાસ તો બોર્ડર વિસ્તાર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, આ બધા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે। ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે। અરવલ્લી છે, દાહોદ છે, મહીસાગર છે, ગોધરા છે, એ બધા વિસ્તારોમાં વરસાદ છે પડશે। સાથે સાથે અહીંયા ગાંધીનગર, અમદાવાદ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ બહુ જ મોટા ઝાપટા નહીં પડે એવી કોઈ શક્યતા નથી, પણ છૂટો છવાયો વરસાદ ગાંધીનગર, અમદાવાદની અંદર પડી શકે છે। એની સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ છે, સુરત છે, ડાંગ છે, નવસારી છે, આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે। એ સિવાય સૌરાષ્ટ્ર આખું જે છે એ વાદળોથી ઘેરાયેલું રહેશે। વાદળોથી ઘેરાયેલું રહેવાના કારણે ત્યાં માવઠું નહીં પડે, પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી, માત્ર ત્યાં વાદળો છે ઘેરાયેલા રહેવાના છે। અને બની શકે કે ત્યાં બોટાદની અંદર, ભાવનગરની અંદર અને અમરેલી જેવા જે વિસ્તારો છે ત્યાં
વરસાદ છે એ આ વિસ્તારોની અંદર અમુક જગ્યાએ છૂટાછવાયા સ્થળો પર ઝાપટા પડે એવી શક્યતાઓ છે. બાકી ક્યાંય સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે ઝાપટા પડવાની શક્યતા નથી. પણ બાકી તમે જોઈ શકો છો પાલનપુર છે, એ મહેસાણા છે, એ બધા જ વિસ્તારોની અંદર, સાબરકાંઠા, અરવલ્લી છે, બધા વિસ્તારોમાં જે બોર્ડર વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ પડી શકે છે. એ બધા જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ખાસ વાદળછાયું વાતાવરણ રહેશે. જેમ મેં કહ્યું, બોટાદ છે, ભાવનગર છે, અમરેલી છે, એ બધા વિસ્તારોમાં એની અસર થશે. કદાચ ત્યાં વરસાદના અમુક ઝાપટાઓ પડી શકે એવું છે, હળવા ઝાપટા પડશે, સામાન્ય વરસાદની ત્યાં શક્યતા છે. બાકીના વિસ્તારોમાં વરસાદની કોઈ ખાસ એવી શક્યતાઓ નથી. પણ મોટા ભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, જે આ બોર્ડરવાળા વિસ્તારો છે, ડુંગરપુર છે, પાલનપુર છે, મહેસાણા છે, અમદાવાદ, ગાંધીનગર છે, એ બધા વિસ્તારો છે, સાબરકાંઠા છે, એ બધા વિસ્તારોમાં ત્યાં વરસાદ પડશે. બોર્ડરવાળા જે વિસ્તારો છે એમાં અસર વધારે થશે. બાકી ખાસ ક્યાંય કોઈ વધારે પડતી અસર છે તમને આમાં પણ નથી દેખાઈ રહી, વિંડીમાં પણ નથી દેખાઈ રહી. પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો છે એ કહી રહ્યા છે કે આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ ભારે વરસાદની શક્યતા છે, જેને માવઠું, કમોસમી વરસાદના ઝાપટા પડશે ત્યાં. અને સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ એવી કોઈ વરસાદની શક્યતાઓ નથી. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ક્યાંક કોક ઝાપટા પડે એવી શક્યતા છે. સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને શું કહી રહ્યા છે. હવે ખાસ કરીને માવઠાની જે માહિતી આપવાની છે, આમ જોવા જઈએ તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં જ આપણે આગાહી કરેલી હતી કે ડિસેમ્બરના છેલ્લા સેશનની અંદર એક વરસાદ થશે. એટલે આપણે ત્યારે સમજાવ્યું હતું કે કોઈ પણ મહિનાની અંદર 3 સેશન આપણે આગાહીની દ્રષ્ટિએ ગણતા હોય છે. પહેલું સેશન એટલે કે 1 તારીખથી લઈને 10 તારીખ, બીજું સેશન હોય 11 તારીખથી લઈને 20 તારીખ, અને ત્રીજું સેશન એટલે કે 21 તારીખથી લઈને 30 તારીખ અથવા તો ક્યારેક 31 તારીખ હોય. એવી રીતે અત્યારે આ ડિસેમ્બર મહિનાની આજે 21 તારીખ થઈ છે અને આ ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે. આમ તો આપણે જોવા જઈએ તો શરૂઆતમાં આપણું એવું પણ અનુમાન હતું કે 21 થી 25 તારીખની વચ્ચે કદાચ માવઠું થશે. એક આપણું રફ અનુમાન હતું, આગોતરું એંધાણ હતું. નજીક આવશે પછી ખબર પડશે. હવે આપણે નજીક આવ્યા ત્યારે ખબર પડી કે સિસ્ટમ થોડી ધીમી ચાલી રહી છે, જેને કારણે માવઠું છે 25 તારીખ પહેલાની પણ 25 તારીખથી એની શરૂઆત થશે. હવે કેવી રીતે થશે અને કયા વિસ્તારમાં આ વરસાદ થશે એની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો અત્યારે ઈશાનનું ચોમાસું છે એ દક્ષિણ ભારતની અંદર ચાલી રહ્યું છે. દક્ષિણ ભારત ઉપરથી બેક ટુ બેક વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે. એમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ છે એ દક્ષિણ ભારત ઉપરથી પસાર થવાની છે. એ સાથે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો હોય, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ઉપરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર પસાર થવા જઈ રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં ખૂબ બરફવર્ષાદો થાય તેવી શક્યતાઓ છે. એ સાથે આ તમામ પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેને કારણે ગુજરાતની અંદર હવામાનમાં પલટો પણ આવશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે. હવે હવામાનમાં પલટાની વાત કરવા જઈએ તો આજેથી જ ઘણા વિસ્તારમાં ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ ગયું હશે. આવતીકાલે 22 ડિસેમ્બરથી આ વાદળછાયું વાતાવરણ થવાનું વધશે. એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ જેવા વિસ્તારો હોય, ભાલ વિસ્તાર હોય, મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગરથી લઈ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આવતીકાલથી વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જાય તેવી શક્યતાઓ છે. વધારે પડતા ઘાટા વાદળ થાય અને એકલ દોકલ સેન્ટરમાં 25 તારીખ પહેલા ક્યાંય છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડી જાય એવી પણ શક્યતાઓ રહેશે. પણ ખાસ કરીને 25, 26 અને 27 આ 3 દિવસ એવા હશે કે એમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે. અને આ માવઠાની અસર છે એ આપણે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લામાં વધારે છે. એટલે આમ ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગો હોય અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગો છે એની અંદર આ માવઠાની શક્યતાઓ વધારે રહેશે ને ત્યાં સામાન્ય કરતા મોટા ઝાપટા પડી શકે છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા, જેની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, આ 4 જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે. ને એમાં પણ જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હશે, વાવ થરાદ જેવા વિસ્તાર છે કે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડરે આવેલા હોય, એ સાથે જે કે ધાનેરા તાલુકો છે, બનાસકાંઠાનો ધાનેરા છે, સાબરકાંઠાના પણ ઈડર, વડાલી જેવા વિસ્તારો છે, અથવા તો અમીરગઢ અને ઇકબાલગઢ જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં પણ 25, 26 અને 27 તારીખ એમ 3 દિવસ સુધી માવઠાની શક્યતાઓ છે. એટલે એ જે મેં વિસ્તાર જણાવ્યા, જે તાલુકાઓના નામ જણાવીએ, એ તાલુકામાં થોડીક તીવ્રતા વધારે રહેશે. બાકી ઓલ ઓવર 4 જિલ્લા છે જેની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા 4 જિલ્લાની અંદર 25, 26 અને 27 ડિસેમ્બર 2024
એમાં માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે। એ સાથે અરવલ્લી જિલ્લો છે એમાં પણ હળવા સામાન્ય મધ્યમ ઝાપટા અને એકલ દોકલ સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। મહીસાગર એટલે કે લુણાવાડા આસપાસનો તમામ જિલ્લો જે વિસ્તાર છે એ મહીસાગરમાં પણ મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે। એ સાથે દાહોદ ગોધરા એમાં પણ વરસાદની શક્યતાઓ છે। છોટાઉદેપુર જિલ્લો છે એમાં કદાચ એકલ દોકલ સેન્ટરમાં હળવા છૂટાછવાયા પડે એ અપવાદરૂપ રહેશે। છોટાઉદેપુરને બહુ વાંધો નહીં આવે, પણ ખાસ કરીને જે માવઠાના ઝાપટા પડવાના છે એમાં દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આમાં ખાસ કરીને તીવ્રતા વધારે રહેશે। એ પછી ગાંધીનગર, અમદાવાદમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે, ત્યાં ભારે નહીં, છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતની અંદર બીજા વિસ્તારો હોય, ભાલ વિસ્તારની અંદર કદાચ હળવા સામાન્ય છાટછૂટ થઈ શકે છે। ભરૂચ આસપાસ પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે। એ સાથે વલસાડ અને ડાંગ જિલ્લો છે એમાં પણ કદાચ સામાન્યથી મધ્યમ ઝાપટા પડે તેવું એક અનુમાન છે। સૌરાષ્ટ્ર તરફ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં સૌ પ્રથમ જો કચ્છની વાત કરવા જઈએ તો કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે, એકદમ ઘાટા વાદળોથી ઘેરાઈ જશે કચ્છ, અને કચ્છની અંદર કોઈ ભારે ઝાપટાની શક્યતાઓ નથી, પણ કોક જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે। એટલે કચ્છમાં પણ માવઠાની શક્યતાઓ છે, પણ હળવા અને છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ રહેલી છે। એ સાથે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં કદાચ ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક ભાગો એવા છે કે જેની અંદર હળવાથી સામાન્ય ઝાપટા પડી શકે છે। બીજા વિસ્તારની અંદર એકલ દોકલ સેન્ટરમાં કે ઝાપટા પડી જાય તો અપવાદરૂપ રહેશે। બીજા વિસ્તારની અંદર બહુ ખતરો નથી। હા, એક ચોક્કસથી છે કે સૌરાષ્ટ્ર પણ વાદળોથી ઘેરાઈ જશે, પણ ખાસ કરીને દ્વારકા, જામનગર હોય, પોરબંદરના વિસ્તાર હોય, જુનાગઢ હોય અથવા તો રાજકોટના વિસ્તાર છે એને માવઠાનો બહુ ખતરો હાલ દેખાતો નથી, પણ વાદળોથી ચોક્કસ ઘેરાઈ જશે। એ ખતરો નથી દેખાતો, પણ વધારે પડતા ઘાટા વાદળને કારણે કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ પડીએ એ અપવાદરૂપ રહેશે। ઓલ ઓવર જોવા જઈએ તો 25, 26 અને 27 તારીખ આ 3 દિવસ છે એ રાજ્ય માટે આપણે કહી શકાય કે માઠા સમાચાર છે ને। 3 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવું એક અમારું અનુમાન છે। તો કડકડતી ઠંડીમાં હવે પલળવું પણ પડશે, ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે રાજસ્થાન બોર્ડરવાળા વિસ્તારો છે, બોર્ડર વિસ્તારોની આસપાસ જે છે વરસાદ ત્યાં પડવાનો છે, કમોસમી વરસાદ। ખેડૂતોને તો આમ પણ માઠી બેઠેલી છે, કેમ કે ખાતરોની એ લાઈનો લગાવી રહ્યા છે, એક તરફ વાવણી કરી છે અને ત્યારે જ્યારે ખાતરની જરૂર પડી રહી છે તો ખાતર માટે લાઈનો લગાવી પડી રહી છે, અને બીજી બાજુ હવે ફરી એકવાર આ માવઠાની આગાહી, એટલે પડતા પર પાટું જેવી ખેડૂતોની સ્થિતિ છે। અને એમાં ફરી એકવાર આ સમાચાર આવ્યા છે, એટલે 25, 26 અને 27 તારીખ આસપાસ ખેડૂતો બહુ ચિંતામાં રહેવાના છે, કેમ કે ત્યાં વરસાદી વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે, રહેવાનું છે। આ સિવાય પછી આ ડિસેમ્બરનું જે એન્ડનું સેશન છે ત્યાં વરસાદ પડવાનો છે, પછીના દિવસોની આગાહી ખાસ કરવામાં આવી નથી, પણ પછી ઠંડીમાં કદાચ વધારો થઈ શકે છે। જે પણ અપડેટ્સ આવશે અમારા સુધી સતત અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। તમે શું માની રહ્યા છો, તમારા વિસ્તારની અંદર કેટલી ઠંડી છે, કેવું વાતાવરણ છે, લખીને તમે મોકલાવી શકો છો અમારા સુધી। ખેડૂતોની કેવી પરિસ્થિતિ છે તમારા ગામના ખેડૂતોની એ પણ લખી શકો છો। જો તમે ખેડૂત છો તો તમે કેટલા દિવસથી ખાતરની લાઈનમાં ઊભા છો એ બધું જ તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો। ખેડૂતોને લઈને અમે સ્ટોરી પણ કરવાના છીએ, એટલે બધું તમે અમારા સુધી પહોંચાડી શકો છો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।